આજકાલ ગ્રુપ દ્વારા આમ જામનગર ખાતે એજ્યુકેશનલ એક્સપોનું આજે આયોજન થયું છે. ગુજરાત રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ આમાં ભાગ લઈ રહી શકે છે અને જામનગરથી વિવિધ વિસ્તારોમાંથી જે વિદ્યાર્થીઓ આવે છે એમને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પોતાનું ખૂબ કોર્સની માહિતી આપી રહી છે. આનો લાભ લેવા માટે હું તમામ વિદ્યાર્થીઓને અપીલ કરું છું. આવા સુંદર આયોજન બદલ આજકાલ પરિવારને શુભેચ્છાઓ પાઠવું છું. જામનગર કોચિંગ ક્લાસ એસોસિએશન પ્રેસિડેન્ટ જતીન સોમૈયા. આજકાલ દ્વારા જે એજ્યુકેશન એક્સપો આયોજિત કરેલ છે એ જામનગરની જનતા માટે વિદ્યાર્થીઓ ખૂબ જ સરાહનીય છે. આ એસોસિએશનની અંદર જુદી જુદી યુનિવર્સિટીના જુદા જુદા માર્ગદર્શન હેઠળ અલગ અલગ માહિતી આપેલ છે અને એક્સપોમાં વિદ્યાર્થીઓ હાજર રહે એ ખૂબ જ યોગ્યતા રહેશે. જામનગરના તમામ વિદ્યાર્થીઓને વાલીઓને અપીલ છે કે આ એજ્યુકેશન એક્સપોમાં હાજર રહો, ભાગ લ્યો અને વિદ્યાર્થીને પોતાના કારકિર્દી માર્ગદર્શન માટે અહીંથી માહિતી મેળવો અને ભવિષ્ય માટે કોઈ ઊંચી તક મળે એવું અમારે તમને અપીલ છે. જય હિન્દ, થેન્ક યુ. આજકાલ દ્વારા જામનગર મુકામે 2 દિવસ દરમિયાન શનિવાર અને રવિવાર દરમિયાન જે આ એજ્યુકેશન ફેરનું જે આયોજન કરવામાં આવ્યું છે, કદાચ જામનગરમાં એક ખૂબ જ સુંદર કાર્ય થઈ રહ્યું છે અને ખાસ કરીને જામનગરના સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ બંને માટે તેવી જ રીતના જામનગરના જે શૈક્ષણિક સંસ્થાઓ છે આ બધાને જોડવાનું જે ભવ્ય કામ આજકાલ દ્વારા કરવામાં આવી રહ્યું છે તેને એક એજ્યુકેશનિસ્ટ તરીકે હું બિરદાવું છું અને આવકારું છું અને જામનગરની જનતાને બહોળા પ્રમાણમાં આનો લાભ લેવા માટે હું રિક્વેસ્ટ કરું છું. નમસ્કાર, હું ડૉક્ટર હેમાંગ પારેખ. આજરોજ આજકાલ સાંધ્ય દૈનિક દ્વારા જે એજ્યુકેશન એક્સપો કન્ડક્ટ કરવામાં આવ્યું છે એ ખૂબ પ્રશંસનીય કાર્ય કહેવાય વિદ્યાર્થીઓ માટે. મને યાદ છે જામનગર શહેરની અંદર આટલું મોટું એજ્યુકેશન એક્સપો દર વર્ષે આજકાલ સાંધ્ય દૈનિક દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે. હું આનંદાબાવા સંસ્થા એસવીએમ સ્કૂલમાં એઝ એ એજ્યુકેશન ડાયરેક્ટર મારી જવાબદારી નિભાવું છું. હું પોતે એ વાતનો સાક્ષી છું કે મારે ત્યાંથી 10th પછી 11th અને 12th અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને મેં ખાસ જેને 12th કમ્પ્લીટ કર્યું છે એ બધા વિદ્યાર્થીઓને દર વર્ષ આ એજ્યુકેશન એક્સપો ખૂબ મદદરૂપ થઈ રહ્યું છે. યુનિવર્સિટીઝ આજે વિદ્યાર્થીઓને એમ પૂરું, ભલે ઇન્ટરનેટનો જમાનો છે, એ લોકોને વેબસાઇટ થ્રુ બધી વસ્તુનો ખ્યાલ આવી જાય છે, એ વાત બહુ સારી છે. પણ એજ્યુકેશન એક્સપોમાં જ્યારે યુનિવર્સિટી તરફથી એના રિપ્રેઝેન્ટેટિવ્સ અને કોલેજ અને સ્કૂલ્સ તરફથી જ્યારે એના રિપ્રેઝેન્ટેટિવ્સ અહીંયા બેસે, સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ એનો વિઝિટ કરે છે, ડિટેલ માઇન્યુટ એ લોકો પાસે ઇન્ફોર્મેશન આવે છે, એ લોકોને ડાઉટ્સ હોય તો એ લોકો પૂછી શકે છે અને ઇવન ઘણી બધી યુનિવર્સિટીઝ અહીંયા કેમ્પસ વિઝિટ કરવા માટેની પણ ફેસિલિટીઝ સ્ટુડન્ટ્સને પ્રોવાઈડ કરે છે. આ ખૂબ જરૂરી, સમાજ માટે, વિદ્યાર્થીઓ માટે, નવી પેઢીઓ માટે ખૂબ અગત્યનું અને ખૂબ કામની વસ્તુ છે અને આ બાબત માટે ઓલવેઝ અમારા તરફથી તમામ પ્રકારનો સહકાર રહેશે એની અમે બાંહેધરી આપીએ છીએ. હું જામનગરના તમામ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ, ખાસ કરીને જે લોકો અત્યારે 9th to 12th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરે છે, એ પેરેન્ટ્સને હું ખાસ વિનંતી કરું છું કે આજરોજ અને કાલે, આજે ને કાલે 2 દિવસ સવારે 10 થી રાતના 8 વાગ્યા સુધી આ એજ્યુકેશન એક્સપો ટાઉન હોલમાં અંડરગ્રાઉન્ડ અવેલેબલ છે. તો એમાં ખાસ પધારવું, જોવું, જાણવું, મળવું અને સમજવું આ ખૂબ ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ. I'm Naila Alware from Modi School. The expo that is there over here, it is very informative. It's going to be very helpful for all the students in the future to choose their careers as well as the correct path. यहाँ पे काफ़ी variety है. There's lot of universities over here who are going to provide lot of good information. So it's an expo that all the students and educational institutes should visit. હું દિયા પનારા મોદી સ્કૂલમાંથી આવેલ. આજકાલ દ્વારા આયોજિત આ એજ્યુકેશન એક્સપો અમને બહુ હેલ્પફુલ રહે છે. અમને આગળ કરિયર પાથવેઝ ચૂઝ કરવામાં અહીંયા અમને બધી બહુ માહિતી મળી છે. ઘણા એવા ડાઉટ્સ હતા કે કયો કોર્સ ઓપ્ટ કરવો, કયા કોર્સમાં અમારે જવું જોઈએ, આગળ અમને શું બેનિફિટ થશે, યા કોઈ કોર્સનો કયા બેનિફિટ છે એન્ડ કયા કોર્સ અમારે ડિલે કરવા જોઈએ, પ્લસ એ કોર્સ લઈને આગળ કઈ જોબ માટે ઓપ્ટ કરવું જોઈએ, આ બધાના ડાઉટનો અમને જે આન્સર મળ્યો છે આ એક્સપોથી અમને મળ્યો છે. એન્ડ વી આર વેરી થેન્કફુલ કે આવો એક્સપો અમારા જામનગરમાં આયોજિત કરવામાં આવેલો છે આજકાલ દ્વારા. એન્ડ ટુ ઓલ્સો અવર સ્કૂલ કે મોદી સ્કૂલ અમને અહીંયા લેવાનો એક ચાન્સ, એક ઓપોર્ચ્યુનિટી આપી છે. થેન્ક યુ. હું મોહમ્મદ રૈહાન ખીરા રોઝી હાઈસ્કૂલ જામનગર તરફથી પ્રતિનિધિત્વ કરી રહ્યો છું અને આજ અહીં આજકાલ દ્વારા ગોઠવવામાં આવેલ એજ્યુકેશન એક્સપોમાં આવી ખૂબ આનંદ થયો કે
આજકાલ દ્વારા જે આ આયોજન કરવામાં આવેલ છે તે જામનગરનું એક સર્વશ્રેષ્ઠ આયોજન છે કે જેમાં વિદ્યાર્થીઓને અનેક યુનિવર્સિટી સ્કૂલ્સ એન્ડ એની સાથે સાથે શૈલેષ સટપરિયા સર જેવા એક શિક્ષણ શાસ્ત્રીને સાંભળવાનો બાળકોને જે વિશેષ લાભો મળે છે એ આપણા માટે જામનગર શહેર માટે એક ગર્વની બાબત છે અને એના માટે હું રોઝી હાઈસ્કૂલ સંસ્થા પરિવાર તરફથી આજકાલ પરિવારનો ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું છું. ધન્યવાદ.